કેમ છો મિત્રો? તો આજે આપણે વાત કરીશું આઈવીએફ વિશે. આઈવીએફ એટલે કે શું? તો લગ્નના ઘણા સમય પછી જે લોકોને પ્રેગ્નન્સી નથી રહેતી અથવા તો મિસ અબોર્શન થઈ જાય છે, તો એના માટે અત્યારે જે લેટેસ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને આઈવીએફ કહેવામાં આવે છે. આઈવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. તો આ પદ્ધતિમાં આપણે સરળ રીતે શું કરીએ છીએ કે ભાઈ જે શરીરની અંદર સ્ત્રી બીજ રહેલા છે એને આપણે બહાર કાઢીશું અને પુરુષ બીજ જે છે એ બંનેને આપણે શરીરની બહાર ભેગા કરી એમાંથી આપણે ગર્ભ બનાવીશું. અને આ ગર્ભને પાછો આપણે જ્યારે બની જાય છે ત્યારે એને જે ભ્રૂણ છે એને આપણે ગર્ભાશયની અંદર ટ્રાન્સફર કરીશું. અને આ પદ્ધતિથી એકદમ સરળ રીતે આઈવીએફ થી આપણે પ્રેગ્નન્સી રહી શકે છે. તો થેન્ક યુ. અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અને જો પણ તમારા કોઈ પ્રશ્નો હોય અથવા તો આ સંબંધિત કોઈ વિડીયો બનાવવા માંગતા હોય અથવા તો જોવા માંગતા હોય ગુજરાતી ભાષામાં, તો મને ડીએમ કરો અથવા તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. થેન્ક યુ.